અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકારના સહાય પેકેજને મીઠા અને ચટણી જેવું પેકેજ ગણાવ્યું। પ્રતાપ દુધાતે સ્પષ્ટ કહ્યું કે ખેડૂતોને 1 વીઘા દીઠ 50,000નું નુકસાન થયું છે, જ્યારે સરકારે ખેડૂતોને વીઘા દીઠ ફક્ત 3,400 રૂપિયા જ આપવાની વાત કરી છે। ત્યારે ખેડૂતોના દેવા માફીના મુખ્ય મુદ્દા સાથે કોંગ્રેસનું આંદોલન યથાવત રહેશે। ઘાસચારાનો મુદ્દો અને સાગર ખેડૂના મુદ્દે કોંગ્રેસ ગામે ગામ આંદોલનને વેગવંતુ બનાવશે। 17,000 રૂપિયાનો ખર્ચો કરી ચૂક્યો છે અને ટેકાના ભાવને જો જોડવામાં આવે અને ખેડૂતના પાકને જોડવામાં આવે તો પર ખેડૂતે પર વીઘે 50,000નું નુકસાન છે। 50,000ની સામે સરકારે 3400 રૂપિયા આપવાની વાત કરી છે। આનો નિર્ણય હવે ખેડૂતો લેશે। અમારી આવતીકાલે ખેડૂત સત્યાગ્રહ સાવણીમાં પણ નિર્ણય લેવાશે। આવનાર દિવસોની ખેડૂત દેવા માફીની વાત આવતીકાલે રાજકમલ ચોકમાં અમારા શક્તિભાઈ પણ આવી રહ્યા છે। ખેડૂતો માટે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવે અને હવે ખાપ પંચાયતની જેમ ગામ પંચાયતોની અંદર જઈ ખેડૂતોને જાગૃત કરવામાં આવશે।